નમસ્કાર મિત્રો, આજે આપણે મળશું શ્રી શ્રેયસભાઈ ચોકસી, જે લોનમાં ઘણા વર્ષોથી લોનનું કામ કરી રહ્યા છે, કોર્પોરેટ ડીએસએ છે. આપ જોઈ રહ્યા છો શ્રેયસભાઈ ચોકસી સાહેબ. એમની ઓફિસ નાનપુરામાં છે. લોનમાં ઘણો અનુભવ છે એમને. તો શ્રેયસભાઈ, આપણે જે ડિસ્કસ કરીશું કે આ લોન વિષય સબ્જેક્ટમાં કઈ રીતનું શું ચાલે છે માર્કેટમાં, કઈ કન્ડિશન છે એઝ અ સિબિલ રિપોર્ટ પ્રમાણે, અને લોકો ક્યાં અટવા રહે છે લોનોમાં, પબ્લિક આજે ક્યાં સફળ થઈ રહી છે, કઈ રીતનો પ્રોબ્લેમ આવી રહી છે લોન લેવામાં અને લોન કરવામાં, અને તમને તે વિશે આપણે ચર્ચા કરીશું શ્રેયસભાઈ ચોકસી જોડે. પ્લીઝ શ્રેયસભાઈ. તો આમાં એવું હોય છે કે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ પોલિસી એવી બનાવીને બેઠા છે એ લોકો અત્યાર તરીકે, કે કેવું છે કે એ લોકોએ નાનતો ધોરણ કર્યું છે બેંક અને ફાઇનાન્સ કંપનીનું લોન ધિરાણ કરવાનું. પણ એકચ્યુઅલમાં કેવું છે, એ લોકોના જે પેરામીટર્સ ને જે રીતનું કામગીરી છે, પોલિસી છે, એ બધી એ પ્રકારની છે કે જાણે કેવું છે કે અમે સેફ રહીએ, બાકી બીજા કોઈને પૈસા નહીં આપીએ. રૂપિયા વગર માણસ આર્થિક કોઈ પણ વ્યવહાર થવાના નથી, અને લોકો પૈસા લેવા આવે તો એને આપવાના આવે. તમને સિક્યોરિટીની જરૂર હોય, બરાબર છે, તો તમે અનસિક્યોર લોન બંધ કરી દો, ટોટલી સિક્યોર લોન આપો અને સિક્યોરિટીની અગેન્સ્ટમાં ફંડિંગ કરો. માર્કેટની અંદર સિક્યોરિટી અગેન્સ્ટમાં બી ફંડિંગ થઈ શકે છે. જ્યારે સિક્યોરિટી અગેન્સ્ટમાં ફંડિંગ થતું હોય તો પહેલાંનો સિનેરિયો એવો હતો 2016-17 પહેલાં, કે એમાં સિબિલ જોવાતું નહોતું. હવે અત્યારે એમાં પણ સિબિલ જોવા બેઠા. હવે સિબિલ જોવાનો મતલબ શું? જ્યારે તો હું તમને પ્રોપર્ટીની સિક્યોરિટી પણ આપું અને એની અંદર તમને સિક્યોર ફંડિંગ કરો છો, તો સિબિલ જોઈને તમે શું કરવાના? લોનની સામે તમને લોનનો પ્રોટેક્શનનો ઇન્સ્યોરન્સ પણ લેવ છો. તમારી ફાઇનાન્સ કંપની છે કે લોન પ્રોટેક્શન વચ્ચે ડિસ્ટર્બ કરું છું કે આમાં તમારું કહેવાનું એવું છે કે હવે બેંકો અને ગવર્મેન્ટ યા જે પણ વચ્ચે જે છે તે સિબિલનું શું સિસ્ટમ કાઢી નાખે કે જૂનું બંધ કરીને આખું